સમાચારની વાત કરીએ તો પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। દેશના લોકોની એક જ માંગ છે કે બદલો લો, હવે તો બદલો લો। દેશના લોકોની માંગ આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવાની છે। દેશના લોકોની એક જ માંગ છે આતંકવાદીઓને મારીને બદલો લો। દેશના લોકોની માંગ આતંકવાદીઓને જહાન્નુમમાં મોકલવાની છે। તો ભાવનગરમાં પણ જે રીતે લોકો માંગ કરી રહ્યા છે કે હવે આ આતંકવાદીઓનો ખાત્મો બોલાવો, તેમના ઘરમાં ઘૂસીને મારો। દેશના લોકોની માંગ છે કે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારવા જોઈએ, કારણ કે તેમણે જે રીતે પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે અને અત્યાર સુધી જે રીતે આતંકવાદીઓ આપણા સેનાના જવાનો સામે લડતા હતા, પરંતુ હવે તેમના સામે તે લોકો ટૂંકા પડે છે એટલે પ્રવાસીઓ પર ગોળી ચલાવી રહ્યા છે। અને નિહત્તા પ્રવાસીઓ પર તેમણે જ્યારે ગઈકાલે ગોળી ચલાવીને અને જે તેમણે બહુ મોટું કાર્ય કર્યું હોય તેવું જો તેમ માનતા હોય તો હવે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવાનો સમય આવી ગયો છે। લોકો પણ આ જ માંગ કરી રહ્યા છે કે દેશના લોકોની માંગ છે કે આતંકવાદીઓને હવે જહાન્નુમમાં પહોંચાડો અને તેમને બરાબરનો સબક શીખવાડો। ફરીવાર આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ હવે દેશના લોકો આગળ આવ્યા છે। ભાવનગરથી ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા। ગૌરવ, જે રીતે લોકોનો આક્રોશ હવે વધી રહ્યો છે, કારણ કે જે રીતે ગઈકાલે જે ઘટના બની, હવે દેશના તમામ લોકોની એક જ માંગ છે કે આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેમને મારવા જોઈએ। મિત્રો સીધા દ્રશ્ય બતાવવા માંગીશ ભાવનગરના કે જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભાવનગરના ભગતસિંહ સર્કલ ખાતે એકઠા થયા હતા અને જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા, ઇસ્લામિક આતંકવાદ વિરોધી નારા લગાવ્યા અને જે પણ કોઈ આ ઘટનામાં દોષિત હોય તેને મહત્તમ સજા મળે તે મહત્તમ કાયદાકીય કાર્યવાહી તેવી તેમને માંગણી કરી હતી। આપણી સાથે જોડાયા છે વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રવક્તા, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો કે કયા પ્રકારની કાર્યવાહીની શું માંગ, શા માટે વિરોધ પ્રદર્શન કાર્યક્રમની શું માંગણી છે? ગઈકાલે જે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની, જેમાં યાત્રાળુઓ જે હતા તેઓને કલમા પઢાવવામાં આવ્યા, ત્યારબાદ તેઓની ઓળખ તપાસવામાં આવી અને જ્યારે ઓળખ થાય છે કે તેઓ હિન્દુઓ છે ત્યારે તેની નિર્મમ હત્યા કરવામાં આવી। આ બાબતને લઈ અને આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ પરથી એટલું જાણવા સ્પષ્ટપણે મળે છે કે લોકો કહેતા હોય છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, આ ઘટના પરથી એ સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓનો મઝહબ જરૂર હોય છે। આ ઘટના એ 1990ની જે કાશ્મીરની આતંકી પરિસ્થિતિ હતી તેઓનું પુનરાવર્તિત કરતી હોય તેવું સ્પષ્ટપણે જાણવા મળે છે। અને આ ઘટનામાં ત્યાં થોડા દિવસો પહેલા ત્યાંના એક સાંસદ દ્વારા એવું કહેવામાં આવે છે કે કાશ્મીરમાં આવતા યાત્રાળુઓ અને જમીન ખરીદનારાઓ અહીંયા સાંસ્કૃતિક ઘૂસણખોરી કરી રહ્યા છે અને તે સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે કાશ્મીરમાં કબજો એ જ એક એજન્ડા અને તેના થોડા દિવસો પછી આ જે અહીંયા યાત્રાળુઓ પર હુમલો થયો છે, આ પરથી સ્પષ્ટ કહી શકાય કે આની પાસે પાકિસ્તાનનો હાથ છે। શું લાગણી માગણી, શું લાગણી? બસ હિન્દુઓનું રક્ષણ આ દેશની અંદર થવું જોઈએ અને આ આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનારા આ દેશની અંદર છુપા જે મુલ્લા મૌલવીઓ જે છે, જે માનસિકતા જે આતંકવાદની ધરાવનાર હિન્દુઓની પહેચાન કરી અને હિન્દુઓની હત્યા કરવામાં માંગે છે, આવા લોકોને પકડી એમની યોગ્ય સજા થવી જોઈએ અને હિન્દુઓનું રક્ષણ થવું જોઈએ। કેવી કાર્યવાહીની અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર પાસે કેવી કાર્યવાહીની અપેક્ષા રાખો છો તમે? સરકાર પાસે કેવી કાર્યવાહીની અપેક્ષા રાખો છો? સરકાર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે આની ઉપર તાત્કાલિક એક્શન લે અને મુંહ તોડ જવાબ આપે અને આતંકવાદીઓને ગમે ત્યાંથી ગોતીને એને સબક શીખવાડે। તમે જોયું કે ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકરો છે તેમને આતંકવાદના પુતળાનું જાહેરમાં દહન કર્યું। તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પણ કોઈ વ્યક્તિ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તેમને મુંહ તોડ જવાબ આપવો જોઈએ, કારણ કે ભૂતકાળમાં સરકારે કડક એક્શન, કડક પગલાં લીધા છે, તેમાં આ વખતે પણ પાછી પાણી ન થવી જોઈએ અને સરકાર કડક પગલાં લે, કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પુતળાનું દહન થઈ રહ્યું છે। અન્ય કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલાં વાત કરીશું કિરીટભાઈ સાથે। કિરીટભાઈ, કઈ રીતે જુઓ છો આ ઘટનાને, શું લાગણી અને માગણી? લાગણી અને માગણી હિન્દુ સમાજની એક જ હોઈ શકે, ઈંટનો જવાબ પથ્થરથી। આ જ લાગણી અને માગણી સમાજની છે બસ। ઘટનાને કઈ રીતે વખોડો? કારણ કે પહેલગામમાં વ્યક્તિગત નામ આ જે
ઘટના ઘટી છે એ હિન્દુ સમાજને જ માત્ર ટાર્ગેટ કર્યો છે. જાતિ પૂછીને એની પર ગોળી ચલાવવામાં આવી છે. એ જ પ્રકારે જાતિ પૂછીને એની ઉપર ગોળી ચાલવી જોઈએ. બીજું કે સારા એ ભારતની અંદર આર્થિક બહિષ્કારનું શસ્ત્ર પ્રત્યેક હિન્દુ ઉપાડી અને એમને આર્થિક રીતે તોડવા માટેનો પ્રયત્ન સંગઠિત હિન્દુ સમાજ કરે, આ અમારી માંગણી છે. મહત્વનો સવાલ એ થાય કે કયા પ્રકારના પગલાં વીએચપી આગળના સમયમાં લેશે? જે પ્રકારે કેન્દ્ર અમારું જે છે જે નિર્ણય લેશે એમાં પ્રત્યેક હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ બિલકુલ સાથે હશે. તમે જોયું કે આ કિરીટભાઈ જેવું કહેવું છે કે જે પ્રમાણે કેન્દ્ર ડિસિઝન લેશે, તેમનું સંગઠન ડિસિઝન લેશે, એ પ્રકારની કાર્યવાહી કરશે. અને જે હુમલો થયો છે પહેલગામમાં એ ઈંટનો જવાબ પથ્થરથી મળે તેવી અપેક્ષા વિશ્વ હિન્દુ પરિષદ રાખી રહ્યું છે. જી તો જે રીતે ભાવનગરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આતંકવાદનું પૂતળું બાળવામાં આવ્યું છે અને લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે જે રીતે આતંકવાદ હવે એટલી હદે વધ્યો છે. ગઈકાલે જે ઘટના ઘટી એમાં પૂછીને મારવામાં આવ્યા છે. જે પણ સહેલાણીઓ હતા, જે પર્યટકો હતા, તેમને જે રીતે મારવામાં આવ્યા છે, ત્યારે હવે ભાવનગર વાસીઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે અને વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે હવે કડક એક્શન લેવા પડશે.